શ્રીરામ પ્રસન્ન. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. સીતારામ સીતારામ, ભજ પ્યારે તું સીતારામ. સંતોની પાવન ભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો. આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન 1845થી 1913 સુધીનું ગણાય છે. સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાઈ હતા. રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી. શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું. તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા. મુખે રામનું નામ, દેહે સંસારના કામ અને મન જોડવું રામ, એ જ આ નામયોગીનું સર્વને સૂચન છે. નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ દયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા. શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે. મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે. વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે. ડિસેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાનનું નામ. ભગવાનનું નામ લેવાથી ભગવાન સાથે સંબંધ જોડાવાની શરૂઆત થાય છે. શરૂઆતથી ભક્તે લીધેલું નામ ભગવાનને ખેંચી લાવનારું છે. ભક્ત અને ભગવાનનો સંબંધ પૂરો થયો એટલે કે નામમાં સ્વયંને ઓગાળી નાખવાથી ભક્ત બ્રહ્મ સ્વરૂપ થાય છે. બંને અભિન્ન બને છે. બ્રહ્મ એટલે પરમેશ્વરનું નામ અનાદિ છે. ભગવાનના નામમાં જ વિશ્વનું મૂળ અને અંત છે. એટલે કે ભગવાનનું નામ ભગવાનને વ્યાપીને કાયમ જ રહે છે. સાચા ભક્તને આધ્યાત્મિક અનુભૂતિઓ થાય તો પણ તેણે નિરંતર નામસ્મરણ ચાલુ જ રાખવું જોઈએ. આપણે ભગવાનના નામસ્મરણ રૂપી વાહનમાં અત્યંત વિશ્વાસથી બેઠા પછી આ નામરૂપે દિવ્ય સાધન આપણને ગંતવ્ય સ્થાને અચૂક પહોંચાડે છે. તે શંકારહિત વાત છે. અંતે મુક્તિ મહાપદ સાર. આ વિચારો ડિસેમ્બર મહિનાના 31 પ્રવચનોમાં સમજાવેલ છે. આજે 4 ડિસેમ્બરનું પ્રવચન સાંભળીએ, જેનું શીર્ષક છે ગોંદવલેનું મહત્વ નામના પ્રેમમાં છે. જેમ કોઈ બાપ બેંકમાં પૈસા રાખે અને તેનું વ્યાજ તેના છોકરાને તેના મરણ પછી મળે એવી વ્યવસ્થા કરે, તે જ પ્રમાણે જેમની બુદ્ધિ ભ્રષ્ટ થયેલી છે તેમને કંઈ નહીં તો પણ અંતકાળે પણ સદબુદ્ધિનું વ્યાજ મળે તે માટે ભરપૂર મૂડી મેં ગોંદવલેમાં રાખેલી છે. માણસ ગમે એટલી ભ્રષ્ટ બુદ્ધિનો હોય તોય ગોંદવલે આવ્યો કે તેની બુદ્ધિમાં ફેર પડવો જ જોઈએ. કંઈ નહીં તો અંતકાળે પણ અહીં આવી ગયેલો વ્યક્તિ સારો બનીને મરશે. અભિમાન ખાતર નહીં, પણ ગોંદવલેનું મહત્વ જો કશામાં હોય તો તે નામના પ્રેમમાં છે. રામ કેટલા દયાળુ છે તેમના નામનો પ્રસાર થાય તે માટે તેમના નામથી મેં આ બજાર માંડેલો છે. શરૂઆતમાં લાગ્યું કે આપણો માલ ખપશે કે નહીં, કોને ખબર, પણ રામે ખૂબ કૃપા કરી અને પુષ્કળ લોકો નામમાં લાગ્યા. આપણે જોઈએ છીએ કે દરેક ગામનું નામ જુદું જુદું હોય છે. એમ જોઈએ તો બધા ગામો સરખા જ. ઘરબાર, ભીંતો, શાળા, ધર્મશાળા, દુકાનો એ દરેક ગામમાં હોવાના જ.
પણ પ્રત્યેક ગામનું મહત્ત્વ જુદું જુદું હોય છે. ગોંદવલેમાં પૈસાની કમાણી નથી, પણ નામનો પાક અબલખ છે. હું હંમેશા એ જ કહું છું કે જ્યાં જે ઉગે તે જ વાવો. અહીંનો કોઈ પણ ભક્ત ક્યાંય પણ જોવા મળે તો તેની રહેણી કરણી પરથી વર્તાઈ આવવું જોઈએ કે આ ગોંદવલેનો ભક્ત હોવો જોઈએ. તેના હોઠ એક સરખા ચાલી રહ્યા છે, મોઢેથી રામનો જપ ચાલુ છે, એટલે એ અમુક ગુરુનો શિષ્ય હોવો જોઈએ એમ જણાઈ જવું જોઈએ. કહે છે ને કે પોતાના પિતાની મોટાઈના વખાણ નહીં જોઈએ, પણ છોકરાના વર્તન પરથી તે જણાઈ આવવું જોઈએ. એટલે હવે એક જ કામ કરો, હાથ જોડીને ખરા મનથી રામને કહો કે હે રામ, તમારો પ્રેમ આપો, અમે અખંડ નામમાં રહીએ એવું કરો. પ્રારબ્ધના ભોગ આનંદથી ભોગવશું અને તું જેમ રાખશે તેમાં આનંદ માનશું. તારું મધુરું નામ અમે હૃદયમાં સતત જતનપૂર્વક જાળવશું. રામ ખાતરીથી કૃપા કર્યા સિવાય રહેનાર નથી. ખરેખર એ નામમાં આપણો સંસાર આપણી કલ્પના કરતાં પણ કેટલા વધારે સુખનો થશે. યુદ્ધ કરવાનું અર્જુનનું કર્તવ્ય હોય, તું મારું સ્મરણ રાખીને યુદ્ધ કર એવું ભગવાને કહ્યું. આજે નોકરી કે સંસાર કરવો એ આપણું કર્તવ્ય છે, તે જ આપણે ભગવાનના સ્મરણમાં કરીએ. નીતિ ધર્મનું આચરણ અને પ્રારબ્ધથી આવેલા કામો ભગવાનના સ્મરણમાં કરવા, એ જ સર્વ ધર્મોનો શાસ્ત્રોનો સાર છે. તે જ પ્રમાણે આપણે મીઠા શબ્દ બોલ્યા કે મીઠા શબ્દો આપણને સાંભળવા મળે છે. આપણું સર્વ કાંઈ જો ભગવાનના નામમાં થાય તો ભગવાનનો પ્રેમ આપણને શા માટે નહીં મળે વારું? આપણે ભગવાનનું નામ લેવાની શરૂઆત કરીએ, તે જ નામ ભગવાનની પ્રાપ્તિ કરી દેવા સમર્થ છે એની ખાતરી રાખીએ. જે મારો કહેવડાવે છે તેને નામનો પ્રેમ હોવો જ જોઈએ. અસ્તુ. જાનકી જીવન સ્મરણ. જય જય રામ.